નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર વિરમગામ હાઈવે પર કાર પલટી ખાતા સર્જાયો અકસ્માત। લખતર વિરમગામ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે। આ હાઈવે પર અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઘાયલ થયા છે, જેને પગલે હાઈવે ગોજારો સાબિત થઈ રહ્યો છે। ત્યારે આજે ફરી લખતર વિરમગામ હાઈવે પર એક કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી। વઢવાણના રામપરાના વતની અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે લખતર કડુ વચ્ચે આવેલ ગેથડા હનુમાનજી મંદિર પાસે પહોંચતા ડ્રાઈવરે કોઈ અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ રોડની બાજુમાં આવેલ ગટરમાં જઈને ખાબકી હતી, જેમાં કારમાં સવાર બંને લોકોને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી। ઘટનાને પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને કારમાં સવાર બંને લોકોને બહાર કાઢ્યા હતા અને અકસ્માતની જાણ 108ને કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।